હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવી છે ને? હું એ મજામાં છું. બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય બાપા સીતારામ. આપણે સવારમાં કામમાં લાગી ગયા છીએ. અને શું કામ લાગી જાય ખબર છે તમને? કઈ ખેંચવા રોપ ખેંચવા લાગી ગયા છીએ. તરવા ગયા છીએ 8 સાડા 8 પૂછવું છે. બેસી ગયા છીએ ખરી ગયા આપણે 2 જોડી વેળી છે, બીજી જોડી છે. જો રોપ છે આ બાજુ બેનું ખેંચે છે. અહીંયા હું ખેવું છું, આવી કડી નીકળે છે, તમને બતાવું. આવી છે જાડા જેવું તો છે જ. તો ખાસ એવું નથી કે આ બાજુ કાવર્યું છે એટલે એવું થોડું વધારે છે. ઓલી પાસે દેશી છે એટલે સવારમાં બે દીધા છે હરી જાય. પછી પાછું હાનનું બક્કલ ઉતારવાનું છે. ખેતરમાં વહેલા હાર બેસી જાય તો વહેલા હાર બક્કલ ઉતારવા જવાય. ઉતારવા છે પછી હાનનું બક્કલ જોવા એના ફૂલોડા કેવા દેખાય ખેતરમાં. જો મસ્ત મજાના ફૂલોડા દેખાય છે. આજ તમને બધું બતાવવાનું છે. આપણા મકાન કેટલા પીગ્યા છે એ આખું બધું બતાવી તમને નાથી. લેન્ટર બિન્ટર કેમ ભરાણું છે કેમ નથી ભરાણું તમને બધું તમામ બતાવવાનું છે. મકાનનું કામકાજ બધું એટલે કન્ટિન્યુ બના રહીજો, જોતા રહીજો આખો વ્લોગ. સારો લાગે નાને બધી કોમેન્ટ કરી દેજો તમને સારું લાગે તો બના રહીજો બધા કન્ટિન્યુ. અત્યારે કડીક ખેંચવા મળી હું ખેંચવા મળવું કડી. અમે આવી ગયા છીએ હાલના ભીંડો ઉતારવા. તડકા ફૂલ લાગે છે, તમે જોતા હો ગરમીમાં પર લઈ જશો તડકી એટલી બધી પડે છે એની વાત કરવામાં એવી. ભીંડો કવડે એટલે જો માથું બાંધવું કીધું. બે બાજુ કાનના કવડે, મોઢે અડે તો મોઢે કવડે છે, વાંધો નથી આવતો. મજા ડબલ કપડાં પહેર્યા એ થોડોક ન કવડે. એ મસ્ત મજાનો ભીંડો છે આપણો. હિંગો આવ્યું છે. બે બેન શું કે હો આમ ઉતાર બહુ કવડે. હું યાદ હતો કે એ ડબલ ફેરા એ જો બાથા હાજર બાંધી હતી એને તો ઉપાધિ નહીં. મારી જ્યાં ખાને મોટા કાંઈ બારો તો મને મુજારો થાય. મુજારો થાય મને એનું શું કરવાનું? બે બેનું બાંધે મોગે આપણે તો ખુલ્લું રહેવાનું. જો આમ થોડે ઝપટ બોલે આમાં નીચો છે, આમાં નહીં વાંધો. ઓલો ઊંચો છે ઘેરો એમાં બે બધું મોઢે અડે ને એક આ ઘેરો ઊંચો છે. આમ તો છે એટલે કે ઊંચો છે. વચ્ચે ભાગ થોડોક બેસી ગયો છે એમાં બહુ આમાં નહીં બહુ વાંધો આવતો. આમાં હાલશું વધારે કવડે છે. તો સવારમાં તમને દેખાડી રોપ ક્યાં હતો. રોપ ક્યાં પછી કાંઈ તમને બતાવી નહોતું. તડકો લાગ્યો હતો ને ભૂલાઈ ગયું ભૂલાઈ કરવાનું એટલે બીજી ખબર નહીં રહી. એટલે આળા તો છોડે રોપ ઘડી ક્યાં હતો ને રોપ ક્યાં હતો. ઘડી કદી મોટરના વાંધો તો એ સારું કર્યું, હજી બાકી છે સારું કરવાનું. એ બધું કામકાજ હતું બનાવી રહી અમે ઉતારી રાખી દીધું. ફાઇનલી બધો ભીંડો ઉતાર નાખ્યો છે ને આ બધો તૈયાર થઈ જશે. ગાય ભીડો છે આપણા ભીડો છે બેન લેવા જાય છે. બધો ઉતરી ગયો છે અને હાથમી જશે બરોબર. હવે સારો કરવાનો છે. એક મોટર પડી છે બહાર ક્યાંથી કરવાની છે. હવે અત્યારથી થોડું કામ જ લેવાનું છે. તમને આગળ મકાન બતાવું એટલે પૂગ્યા એમ આપણા સેન્ટર પર બતાવું. તો અહીંયા પીડ્યો એટલો ઘરે પીડ્યો છે. થેલીઓ ભરી લ્યો પહેલાં એટલે આગળ ઉતારી હતી પછી આ ઉપલી આગળ ઉતારી. તો જો હીલો રાંધે છે ભીંડો આપણો. તો એ બેન કેટલી વાર લાગી ભીંડો ઉતારતા? 3 વાગ્યાને લીધું દૂધી હાથમી જશે. તો ત્યારે અમે ફાટ લઈને જઈએ છીએ ઘરે. તો જો આપણે ફાઇનલી મકાનનું કામકાજ આવી રીતે છે. અને બતાવ્યા નહોતા પછી કોલા બોલા ભરી લીંટર બીંટર ભરી દીધી છે. આ બીજું થાંભલીઓ ભરી દીધું છે, મરી દીધો છે. બતાવવાનો ગાળો બોલો નહોતો બનાવ્યો. આ જો બનાવી છે ચોકડી પટ્ટીની એવી બીમ જો ભરી દીધો છે ફાઇનલી પડતરનો. ને આ થાંભલીઓ ભરાઈ ગયું છે એ ભરવા આવતા મેં હવે લોક બનાવ્યો નહોતો ને આજ બનાવી નાખું. એવું આવી રીતે કર્યું છે આપણું કમ્પ્લીટ. આ બાજુ મૂક્યું છે પણિયારું આપણું. અંદર જઈને બતાવું તમને. અંદર એવો ટાંકો આ લિન્ટર તો એમનું મકાન બતાવી દઉં.
આવી રીતે લીંટર કાઢ્યું છે જોતા છે. પેલા ઘરમાં તમને બતાવી દઉં પછી માથે બતાવું. આખો વ્લોગ જોઈ એટલે ખબર પડી જાય બધાની. આખો વ્લોગ જોઈ લેજો. તો આમાં આવી રીતે છે કોટું કપડ ડિઝાઇન પાડેલું છે બધું. લેટ ફિટિંગનું કાનભાઈ આયરો નાખી દીધેલું છે. કાનભાઈ હવે તે અમે મૂકી બોલી ખામે છે. બોર્ડ અમુક અમુક બીમ આવતા હતા મૂક્યા છે. બીજા બધા છેડા કાઢી નાખ્યા છે. કીસી બીસી પડવાનું નહીં. માથે બતાવી દઉં તમને. માથે થઈ ગયું છે ઓલી બધું આપણે મકાના બોલા મોંઘવારો છે એની કરતાં લીટર વધારે થઈ ગયું. આમ એટલા બી અને એક આપણે બે નડી થયેલી સીધું ધાબા મળી જાય. હવે સીધું ધાબા મળી જાય એટલે સીધું તે આપણે શું કહેવાય પંખાના બોર્ડ છે ગ્લોપના છે બધા વાયરામાં વહી આવે એવી રીતે કાઢવા ફીટ કર્યો. આપણે એમાં ખબર પડે નહીં અમુકમાં વાયર નાખી જાય વાયર નાખી એટલે વાયરે નાખવાનો પડે. નાખવાનું ચોઈ જતા નાખવું પડે. પવન તો પવન ઉડે છે જતા હો મારો અવાજ નહીં આવતો એટલે પવનનો આવતો હે. પવન આગો રાખવો એટલે એવું થાય છે. તો હવે આપણે તકલીફ હતી તો આપણે કોલા જેવું ભરી દીધું છે. હવે સણવાનું ચાલુ કરવાનું છે. બે દી પછી બીટું વેરો કરી નાખી તો ગાડીનું કામ મોકલી નાખી પછી ફાઇનલી કરી દીધું છે ફિટ મોટર. આપણી તકલીફ એવી હતી મોટર અંદર રહી ગઈ હતી લેન્ડ સુધી પડી ગઈ થયેલી. આજથી કાલ ચાલુ કરી ટાંકા ભરવા એટલે આજથી જુદી પડી ગઈ હતી કપલેટ. આ કપલેટ ત્રણ જો લાવ્યો હું પાછું એટલે આ નાડો બાંધેલો હતો એટલે વાંધો ના આવ્યો. એટલે મોટર અંદર ન રહી એટલે પછી મોટર ખાઈ લીધી નાડા કરી લેન્ડ તો ખાઈ બાંધેલું એલું ઉપર મોટરને એ હાટવા મેં બાંધી રાખી. આવું કાંઈ શું બોલ તૂટ્યો હોય તો ખેંચવા થાય નાડા કરે. પોરે અમારે એમ છે તો લેન્ડ તૂટી હતી એટલે મોટર નાડા ઉપર ખેંચી લીધી હતી. એક મોટર બળી ગઈ. એક મોટર તો નાની સિંગલ ફીસ છે. ઓલી સિંગલ ફીસ તો આવી છે પણ પાણી છાંટવાની છે બળી ગયેલી છે. કાન પર આવે પછી બાંધવાની છે. તો આવી રીતે છે. હવે આમ ધીમે ધીમે ઉતારી દઈએ. અંદર થઈ ગયું છે પાણી ભરેલ નથી એટલે અમે ધીમે ધીમે ઉતારી દઈએ. પછી જનાવર ઉડાડવાની